હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે છીએ. તો હવન એવું બધું તો પૂરું થઈ ગયું હતું, એના વિડીયો આપણે મેળવ્યો હતો અને બધું સામાન બધું મેળવી આવે છે ને કાંઈ બધું નક્કી કર્યું કે ગ્રુપવાળા બધા આજ મીટિંગ લઈને તો જમવાનું બધું કરીએ અને નિવેદ પણ બાકી હતા. તો નિવેદ એવું બનાવવાનું શરૂ થઈ ગયું છે અને કાકાની તો પૂરી તળે. હું કાકા પૂરી તળો? હા, આજે છે ને ખાસ અગત્યનો અમે એક દિવસ રાખ્યો છે હવન પછી, કારણ કે આવું કોઈ કરતા ન હોય, પણ અમે હવનની આખી વિધિ બધી પતી ગઈ. કારણ કે વરસાદ પાણી વાવાઝોડું એવું હતું ને છતાંય અવ્યવસ્થામાં વ્યવસ્થા ઊભી કરી એવું આ મજબૂત ગ્રુપ મને જોવા મળ્યું છે. એટલે આજે અમારો રત્નેશ્વર ગ્રુપ ફરીવાર મળશે અને સાંજે સરસ મજાની એક મિટિંગ અને જે કંઈ ઇનામમાં એવોર્ડમાં બાકી હોય એમની પણ અને પ્રમુખ હસ્તક આખી આભાર વિધિ પણ રજૂ કરવામાં આવશે. અને સરસ મજાનું જોવો આ નિવેદ બન્યા છે અને રસપુરી અને બટેકા વગેરે બહુ સરસ મજાનું જમણવાર પડશે. અને પંકજભાઈ આખે બતાવજો. રસપુરી આ ફેવરિટ પૂરીને બધું તળે છે અમારા ભાવેશભાઈ. કેમ મજામાં? નાણામંત્રી અમારે હિસાબ કિતાબ કરી નાખ્યો. નાણામંત્રી અમારે હિસાબ કિતાબ નાણામંત્રી એ ઉભા અને હિસાબ પણ આવક જાવક જાહેર કરવાનું હોય અમારે બરાબર, અને બિલ બાકી હોય અને દેવાના હોય. બતાડો બીજું. આ નાણામંત્રી અમારે કાકુભાઈ ગોગાભાઈ નાણામંત્રી તમે અમારા મનસુખ કેમ મોજમાં શું કરવાનું છે? બટેટા બાફો કે જમવાનું છે? ખાવાનું છે. કાકીને બધા પુત્ર બફે છે ને અહીંયા બધું પૂરીનું તળવાનું હાલે છે. પૂરી તળ શું બનાવે? પૂરી બનાવો કે રોટલી બનાવો? પ્રમુખના કોણ પ્રમુખના ભાભી છે. હા, અહીંયા પૂરી બનાવે. અમારા પાસા ભાઈ બધા નિવેદ બનાવે. કા પાસા ભાઈ નિવેદ? હા, નિવેદ કીધું કોને બનાવો? ઘણી વાર લાગી ગઈ. કેટલા બાકી હતા? 4-5 બાકી છે. 4 બાકી છે. આ બધું દેખ સડે છે. આ બધું શું બનાવવા? કડા કડા અને આ બધું પણ નિવેદ આપણે બની ગયેલા છે. જો હાલો તો આગળ પછી બતાવીશું બધા મંડળવાળા બધા થઈ ગયા છે. પછી બીજો બનાવેલો ફાઇનલ મિત્રો આપણો નિવેદનું બધું તૈયાર થઈ ગયું છે અને અત્યારે જમવા માટેનો બધો સામાન બધો બને છે અત્યારે. તો અહીંયા આપણે આવી દે ભાઈ ભૂંગળા તળે આવી દે ભાઈ ભૂંગળા તળો અને અહીંયા આપણે શું કહેવાય ઉતારવો હવે શું કરો પાછા ભાઈ તમે? હે બપોરભાઈ અહીંયા શું કહેવાય બટેટાનું કામ કરે છે. બટેટા વઘારે છે અને ભૂંગળાનું કામ કરે છે. બાકી બધા તો પાછળ બધા મીટિંગ છે ને આવી ગયેલા છે. તો ના ભાઈ હાલો આપણે હારો આપ્યો. મંડળના હોય, સેવાવાળા હોય કે પછી ગામના હોય, બધા બહુ ફૂલ સપોર્ટ કર્યો છે. તો આપણે એ બાબતે થોડુંક ભેગા થયા છે અને ધનાભાઈ ને થોડાક જણાએ ખાવા પીવાની વ્યવસ્થા કરી છે. એટલે જમવાની વ્યવસ્થા કરી છે. તો આપણે શું કહો ધનાભાઈ થોડાક ને આભાર વિધિ કરવાની છે ને સ્વયંસેવકને. હા, સ્વયંસેવકને આભાર વિધિ કરવાની છે. એ ધનાભાઈની કરશે, આપણને એવું ન ભાવે. હવે હાચવા ને આપણા ગામ ધણી આપણે હારે છે. જો કાલમાં મને નવીન લાગ્યું કે એને કાઉન્ટર લીધા હે, તો આમાં 50 જણા છે. તો એને એવો વિચાર લાગવો છે કે આપણે યારે ગામ ધણી તો કાઉન્ટર વ્યવતા ને તો આપણે વ્યવહાર લઈ. નાગભાઈ છે, સંધુભાઈ છે, આવા ભટુરભાઈ છે, રમેશભાઈ છે, આ મોહનભાઈ છે. તો એવા તો કાઉન્ટર વ્યવસ્થા. મંદિર એટલે એક આસ્થાનું સ્થાન છે. અને હવે તો એ પણ આવી ગયું છે કે ભાઈ આ મહિમા છે ને આપણો અહીંયા બોલાવવાનો નથી, અહીંથી વધતો રહેવાનો છે, ક્યારેય ઘટવાનો નથી. તો એવા લોકોનો હું આભાર પહેલો માનું છું કે મને આટલી બધી હિંમત આપવાવાળા લોકો હતા કે ધનજીભાઈ તમારો મગજ અહીંયા હવનમાં રાખો, જ્ઞાની તમે ઉપાધિ કરોમાં ત્યાં અમે બધું સંભાળી લે. અને અમારું બીજું વર્ષ એવું છે સાહેબ કે મને એવા કહેવાવાળા લોકો મળે ધનજીભાઈ તમે ઉપાધિ
ફાઇનલ મિત્રો અત્યારે મીટિંગનું બધું પૂરું થઈ ગયું છે. હવે તમારે છે જમવા માટે બધા એ કીધું ભૂખા થઈ ગયેલા હતા અને હવે બધાને જમવા માટે જવાનું છે. બધા હવાની રીતે તો બધા લાઈનમાં લાગી ગયા છે. જમવાનું છે બુફે રાખેલું છે. બધા હવાની રીતે મીટિંગ પૂરી કરીને જો થોડી વારમાં હવે આપણે જમવા બેસી જઈએ. બધાને આભાર વિધિને બધું સન્માન થઈ ગયું છે. આ બધું બુફે રાખેલું છે. અહીંયા છે પ્રસાદી બધી બટેટા રસ નથી આવ્યો હાલો રસ આવે છે ચાલો હાલો જમવામાં ઠંડો ઠંડો કિરણ રસ પણ છે તો બધા લેવા ગણા છે લાઈન થઈ ગઈ છે જમવા માટે તો બધા જમવા બેસી ગયા છે પરીણભાઈ બધા અહીંયા બેઠા બધા આમ તો અને અહીંયા છે હજી પાછા ભાઈ બધા કરી કા પાછા ભાઈ તમે બેસી જાવ હવે જમવા દે જમી જાઓ તમે બેસી જા થાકી જાવ વિજયભાઈ તમે બેસી જાવ એમ કહેતો હોય ભાગ્યો નિવૃત્ત થઈ જાય નિવૃત્ત થઈ જાય કેટલા ભૂંગળા તેડા ઓટોમેટિક કેમ કાઢીને તમે આયા સાંભળો કેટલા ભૂંગળા તેડા કોને તમે મેં તેડ્યા છે 10 કિલો 10 કિલો ખૂટી જાક બધા એમ થોડા પૂરા ખૂટે ની અલગ ગણીનો ઓટલો છે ઠીક એવું ચાલો બધા જમી લીધા છે ધીમે ધીમે બધા ખાવા ડીશ બધા જાય છે તો જમીને બધું લીધું છે ને થોડી મીટિંગ બધું બાકી હતું બધું મંડળના લોકો બધા મિટિંગમાં હાલે છે અત્યારે શું કહેવાય બિલને બધું સૂકતું કરવાનું છે બધું વેવેટ હાલે છે અત્યારે બાકી કરીને રસને આવા ગરમીને જમવાની ખૂબ મજા આવી હતી ને બધાએ પણ બહુ સારી રીતે જમી લીધા છે તો આજના વ્લોગનો વિડીયો બસ આટલા સુધી રાખીએ છીએ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને વિડીયો ગમા હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય રામ.